ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા બ્લોગમાં. આ એ જ કાળુડી છે જેણે અમને 2 કે 3 કલાક, કેટલી કલાક 3 કલાક એક્સપ્રેસ હાઈવે ઉપર અમને હેરાન કર્યા હતા. પણ ભાણો મારો તાકાત વાળો વ્યક્તિ કે જેણે એક જ દિવસમાં પછી શરૂ કરી દીધી અને ચાલવા પણ માંડી. મેડમ મને કહેતા હતા 2-3 દીમાં કાળા પડી ગયા. મેં તો 2-3 દીમાં નહીં, મેં તો 2 કલાકમાં ખાલી તડકામાં જે તડકો ખાધો ને ભાણાભાઈ એમાં કાળો પડી ગયો. હું જો એટલો છો તો એમ કે થોડોક 5-6 કલાક વધારે તડકો ખાધો તો આપણે બે હરોળમાં આવી જાય. નહીં, એટલો બધો તો ન આવી જાવ, એ બધી ખોટી વસ્તુ. મારે ઉભા રહ્યો એમ નહીં. તમે મામા ડાયરેક્ટ ફોન કેમેરો પાસે નહીં લાવો તમે યાર. પાસે નથી લાવતો પણ આમ રાખો તો તો તું તો જ દેખા, નહીતર સીટ દેખાય ખાલી. એટલે આમ રાખવું પડે. એટલા માટે હું નજીક લાવ્યો ભાઈ. કેમેરો તારે ફ્લેશ લાઈટ તારે છે ને હંમેશા માટે મારા વ્લોગમાં રાતે આવવાનું, રાતે જ બરાબર. અને રાતમાં એવું રાખવાનું, ઓલી ફ્લેશ લાઈટ કે ને એટલે લાઈટ હોય સફેદ ગવા, એટલે ઓટોમેટિક મારે તારે કઈ મેકઅપ એ ન કરવો પડે ને કાંઈ નહીં, તો આમને જ ઉજળો દેખા. કેટલો ઉજળો દેખાવ. હા, એટલે જ કહું છું મારા કરતા વધારે દેખાય. એને આવો દિવસે હું દેખાતો નથી, આવું ઈ તકલીફ એમ જોઈએ. કેમ પણ ભાણાની એક ગિફ્ટ આપણે લેતા આવ્યા છે પણ અત્યારે ઘરે પડી રહી. કરવાનો આ તો હું જસ્ટ આમને રાતે તમને મેસેજ નહીં ઘરે પડી રહી. મામા મને સાંજને ગણતરીમાં હતો, મેં કીધું ગવાને ફોન કરું, મેં ઓલો રોડે એટલે તારી ગિફ્ટ હા તો હા, એટલે મારું કઈક એડજસ્ટમેન્ટ થાય. હું તો એટલે દાંત કરું. રામાણે બંધ રાખી ભાઈ વેસવાની પટેલ વાળીનો કાર્યક્રમ લાગે. કોણ છે એ જોયું? લે આ બધા આપણે ત્યાં રોજ નો આવતા ખબર. લાઈટ કરો ભાઈ, લાઈટ કરો બધાની ભાઈ, લાઈટ કરો. હા મામા, હવે જણાવો તમે તમારા મંતવ્ય. પટેલ વાળીનો કાર્યક્રમ લાગે એમ વાત તો આવડો? હા કઈ હોય શકે, મને ખ્યાલ ન હોય, કેમ કે આપણે એક દી કીર્તિદાન, એક દી ગીતાબેન, એક દી પુષ્પાબેન બધા લાવ્યા હતા ને રાજભા. રોજ આપણે 10 દી એક હતા કલાકારો. ગૌતમજી આવો. ગૌતમજી માટેની ઓલી ગિફ્ટ બાપુ ઘરે પડી રહી. એ તો ગમે તે જો આવી ક્યાં બગડે. એવું બગડે નહીં, પણ ટાઈમે મળી જાય તો એને એમ થાય દિવાળીની ગિફ્ટ. ઓલા આપણે ભાવ ગવા એટલે હું ખાવું તારે કે નહીં? પણ અમે નીકળી ગયા એટલે નકર તો હું લઈ જાઉં. પાર્સલ લેતા આવશું. હે પાર્સલ પાર્સલ લેતા આવી. એટલે કે મોડું થાય તું ડેલો અંદરથી બંધ કરી દેજે. એટલે કેટલા કે 12 વાગશે પછી કે 11:30 જેવું. કેમ કે ન્યાય કે હું આવ્યા કે સુરત થી બધા ભાઈબંધો આવ્યા છે ને, તો એ કે ન્યાય કે ખાવા જઈએ છે એમ. મેં કીધું આમાં ક્યાં સુરત વાળો કોઈ છે? કૈલાસબેન, હું અહીંયા રહું છું, ખુશાલ અહીંયા રહી છે, બાપુ અહીંયા રહી છે, મામો ને તમારા ઘરવાળો તો અહીંયા છે. આ ગાડી ખાલી એક સુરત ની છે. ગાડી હો બેન, જોજો આ વ્લોગ જોવે ને પછી કહેજો, મને ખબર છે કમેન્ટ કરે. હો કૈલાસબેન, આ વખતે તો આ કટે નથી કરવો. હાવ ખોટો માણસ છે અને તમે ભગવાન જેવા વ્યક્તિ. મેં એને પેલા પૂછ્યું કે નહીં. કરશે ને આપણને નહોતી ખબર એટલે મેં કીધું કઈ નહીં તું બોલ. આવું કરશે ને આ ઘેરે આવશે. તું બનાય ને તો રે તું કે નહીં મારકા. હા, જે રેગ્યુલર સારું હાલતું હોય આખો ને. બોલો જલ્દી. એ તો વેચવા જ હલાવતા હોય ને. કુંભણિયા ખાઈ કા મામા? કુંભણિયા બનાવો. પૂરી, હું પૂરી, પટ્ટી નથી ખાવી. પટ્ટી અટવાડ દે છે. ડુંગળી હાથે કાપવા જોઈએ. ખબર છે ને? અમે એકાત્ર આવતા ખાવા અઠવાડિયામાં 2 વાર આયા ને 1 વાર ક્યાં. મામા મારે કોઈ ઓલું દેખાય એવું કરો તો મને ખબર પડે કેવું આવે છે. તારી સામે સ્ક્રીન કરી નાખ પછી ઓલું જો હાવ કોર્નર નો તારો અંગૂઠો છે ને, અંગૂઠો છે ને ફેરાય એટલે આમ થઈ જાય.
ડુંગળી હાથે કાપતો ડોલ કેમ નહીં ભણો કેમ રહી ગયો પણ આ બાજુમાં બેઠો. આ બાજુ બેઠો. ને અત્યારે તો મેઇન હા, ભણો. લાગણીશીલ ભાણા કાંદા કાપતા હો. તો તમારે જેટલા જોઈએ એટલા જ કાપો. હવે એક એક નહીં થાય નહીં નહીં એટલા બધા ન ખવાય. કાંદા થોડા ખવાય, ભજીયા ખવાય. મારો ભાણો તો કે ને મારે એ કરવાના છે એને કીધું એટલે જ મેં કહ્યું. બાકી હું એટલો બધો સરસ કરું નહીં. એમાં શું છે તમે સુરત વાળા મહેમાન કહેવાઓ. સુરતવાળા મહેમાન છે આજે. આનું આ માઇક તો બંધ છે, આમાં છે માઇક અંદર બીજું. એમને પાછો એટલો બધો ન થાય ને બીતો હોય એમ તો કે પાછો હલકું થાય. ચાલો અત્યાર સુધી હું મારા કામમાં પડ્યો હતો. અમે આવી ગયા છીએ સલડી. ગાડીની ટેસ્ટ ડ્રાઈવ પણ કરવાની હતી અને સરસ મજાનું પરફોર્મન્સ ભાણાએ સરસ મજાની રિપેરિંગ પણ કરી નાખી છે. અને સલડી એટલે અમારા સૌરાષ્ટ્ર અને સ્પેશિયલ સાવરકુંડલામાં ફેમસ ભજીયા માટે. અને અત્યારે ઘનાભાઈ ઠીક ઘનાભાઈના સલડીના ભજીયા ખાવામાં આવી ગયા છીએ. અત્યારે સૌ પ્રથમ આવી ગઈ છે બટેટા પૂરી. જો કાયદેસરની પૂરી જ છે હો. એમાં નામથી નહીં, કાયદેસરની પૂરી જ છે. ડુંગળી મેં કાપી નાખી છે, છાશ આવી ગઈ છે અને ગવાભાઈ થોડાક કંઈક ખીજાણા કોઈને તીખા થઈ ગયા છે થોડા. એને દુઃખ બીજી બાબતનું છે કે ઓલા સુરતવાળા મિત્રો અને આ પછી હાલો આ વિડીયો છે ને અમે દિવાળી પહેલાં રેકોર્ડ કરીએ છીએ, પણ હું મુકેશ છે ને પાંચમ પછી એટલે નવા વર્ષમાં ડકો થવો જ થાય, જૂના વર્ષમાં નહીં. બરાબર ગવાભાઈ રેડી? મારા બેન એવા છે નહીં આ ખોટો બદનામ કરે કે અમારા બાજવાનો. બે શબ્દો કાંઈ પ્રકાશ પાડવો હોય તો આમાં જો તો આમાં રૂપાળો લાગે તો સાય તોડે એટલે ને. હા ધોળી થાશ છે ને એટલે જો લાગે કે નહીં કાળું હાવ સાચું કે અને રમત નહીં હો ગો આમ જો મસાલો મજા નાખી દો. ચાલો હવે પૂરી આવી ગઈ છે અને ખાવા માંડું. કેમેરા જો ભાણાએ કહી દીધું મામા ખાવા માંડો ને કે પૂરું થઈ જાય પણ સાથે કુંભણિયા પણ આવી ગયા છે. વન ઓફ માય ફેવરિટ. ચલો અમે સરસ મજાના ભજી ખાઈને આવી ગયા છીએ અને હવે અધૂરામાં પૂરું ભલે જાંબુ કેન્ડી જમાવટ વાળી થઈ જવાની. કેટલા ટાઈમ પહેલા આપણે ખાધી હતી અહીંયા જ ખાધી. રાજુ આવ્યો તો ત્યારે. ખાવાની કેન્ડી હો. કઈ છે ખબર એ કઈ છે રોજ હે ગવા બીજી લઈ આવી બીજી લઈ આવી એમ ન કરાય જા લઈ આવી. એ ભાઈ આના પૈસા અલગથી મારી પાસે લઈ લે. એલા ભાઈ નો કરાય એલા તું આ બીજી એક આપજો. ભાગી નહીં આપણે આમ કરવા ગયા રોજ કેમેરા આવી ગયું તારે જોવું તો પાછું લઈ લે. ના લઈ લેજો કેમેરા. જો ભાંગી ગઈ હવે કાઈ વાંધો નહીં. રોજ હતી ને એટલે કાંઈ નહીં હવે ખાઈ લે નિરાશ ગવા રોજ હતી ને એટલે હરખી પકડી. આ બાપુ જાંબુ તો એક નંબર છે. રોજની ખબર નથી એવી ગવો ખાય છે એ કે તો ખબર પડે. એમાં ઉપર હું લગાડેલું છે બધું ગો મારો રામજાણે બાપુ ખાવ મામા એમને આમનો અંદાજ તો આવે કે નહીં? હાથમાં આશક તો નથી. મેં કઈ ખેંચી નથી લીધી મારે ખાવી. આ કેમેરો હારો કે ગમે એ લોસા વાળો છે થોડો જ દેખાય. રૂપાળો જ લાગે. વાઈટ બતાવી કાઈ મેં કાલ ધોળો થઈ ગયો બધા. હાસીન જોન પણ ખોટું હોય તો તમે તારી નજરે જોઈ લે. કાલ 4 થઈ જાય ને. હજી ત્યાર થાય તો કેટલો થોડો લાગશે બાપુ. ફેશિયલ કરાવવા દો. હા મને લઈ જાય પણ હું હમણાં ઓલા એક્સપ્રેસ વે ઉપર 2-3 કલાક તડકો ખાધો ને કાળો પડી ગયો પછી. મેં બપોરે કાંચીને ફોન કર્યો. સમજો અમુક આમાં કેવું લીધું. કોને? ચોકલેટ અંદર તમારે તો ચોકલેટ વાળા માણસોને ક્યાં ઉપર પૌષ્ટિક. કાંતિ કાકા ને પાલિતાના ચોકલેટી બોલ્યો કે નહીં? કેમ છો? કોણ આમ ટ્રાફિક હતો જ નહીં કે ખુશલામાં આમ છું તેમ છું કે પેલા ન્યા ઠેઠ પહોંચો પછી કે પોલીસ વાળા એમ કીધું કે ત્યાંથી હાલતો નહીં કે રસ્તો બંધ છે કે બસ વાળાએ મગજમારી કરીને એ કે મને ત્યાંથી પાછો ભરૂચ થઈ ગયો.
આને મને વિડીયો મોકલો તો એને મોકલા મેં એવડો ટ્રાફિક હતું વાત સાંભળો તો મને કહે કે તું હવે કોઈ સલાહ નહીં દેતો મને દીધી ભલે દીધી મેં કાંઈ વાત નહીં. હવે મેં કે હવે ફોન મૂકું કલર લેવા આવ્યો છું. તારે કોને કલર ઘર લે કલર ભલે ભાઈને કરવો બુટી એટલે કલર ઈ જ્યાં ગયો તો એ ત્યાંથી રહેલા હતા ગયો તો કલર રસ્તામાં લેતો પછી આયા આવ્યા આપણે પછી આવ્યો પંક્તિ આવ્યા કા આપણે આવ્યા તેથી સવારમાં તેથી આપણે સવારમાં નીકળે નહીં રાતે એ 12. સાંજે નીકળે મામા છોકરાની સવારે નીકળે છે 2 ગાડી 3-4 ગાડી દર્શીલનો મેસેજ આવ્યો હતો આપણે પહોંચ્યા છે સવાર મેં ઓલી રીલ મૂકીને મને કે પહોંચી ગયા અમુક ભાઈ મેં કીધું હા બસ જો રાતે 12:30 પહોંચ્યા હતા કે ઓકે ફાટકે ઉભા થઈ નહોતા ને ફોન આવ્યો મેં કીધું પૂજા ફાટકે છે એનો પાછો મેસેજ આવ્યો મારા દર્શીલનો આજ પાછો વિડીયો કોલ આવ્યો છે કે ઘડિયાળનો સેલ ડીપ પડી ગયો એવું લાગે છે મને શું છે દેહમાં આવવાનું થાય ને પછી ટાઈમ નથી જતો એમ એના ભાઈ ને એ બધા આજે બપોરે બસ ગામની ઉપડીને એમાં નીકળી ગયો અને સવારે ગાડીઓ લઈને નીકળવા ઘેરે હું તો મને કે બાબુ કાંઈ 10 રૂપિયા નહીં મને શું હું કે ઘડિયાળનો સેલ ડીપ પડી ગયો એવું લાગે કાંટો જ નથી ફરતો આવે મેં કીધું એવું થાય દેહમાં આવવાનું ચલો હવે પાછો એક આઈસ્ક્રીમ ખાઈ નાખો છો તારે કેમ છું તારે મારો સ્પેશિયલ છે અલગ છે સ્પેશિયલ ભાણાનું નકલું ન હોય સ્પેશિયલ હોય ભાણાનું એક સ્કૂપ સીતાફળ ખાઈ લઈએ વારો આવ્યા દઈએ પછી અહીંયા નક્કી ન હોય ઓલી ડમરી ચડવા માટે પછી તો આપણે નથી થવાનું ને આ થોડું આ કાંટો ડમરી ચડે પછી અમારે નથી થવાનું નહીં આપણી વાડીએ જ બેહવાનું એટલે અમે આજે આવી ગયા ડમરીઓની નામ જો. ધુવાડો ને ડમરી અને ઓલા લિસ્ટમાં ફેરફાર કરવાનો ખુશાલી મેં તને આ કીધું બે મુદ્દાઓ એડ કે કરવા માગી ગાડી લઈ જાવ ને તો સલાહ નહીં દેવાની કે આમાં આ અવાજ આવે ને ઓલો આવે હાકીને લઈને વહી આવીને પાછી મૂકી દેવા પેટ્રોલ કે ડીઝલ જે હોય નાખીને મૂકી દેવા એ નો નાખો તો હાલશે ખાલી સલાહ નહીં દેતા કમાવ શું કહું ગૌતમભાઈ બસ એ પેટ્રોલ ડીઝલ કારણ કે એમાં જ આપણે ગાડીઓ ડેલી નહીં એમાં જ આપણી ગાડી પતી ઈ ઘરનું ત્રાસ નાખજો. આપણે નહીં નડે પણ સલાહ નહીં કે ગાડી ત્રાસ આમાં આ નથી અવાજ કરે. આવે ને ઓલો અવાજ આવે ઈ મારી કાંઈ જેવાને નહીં. બે મુદ્દા એડ કરવા છે પણ પેટ્રોલ ડીઝલ નો અને એક ઓલો કે આ ઘરમાં થોડો કલર આછો પડી ગયો તો કલર કરાવી નાખો નહીં તારી પાસે નહીં ગાડી કોઈ લેવા આવે બસ હવે છે ને કોણ લેવાય એટલે જ તને પેટ્રોલ ડીઝલ ની ના પડે અમારી કોક લીધા ને તો ઈ તારું ટ્રેક્ટર લઈ જાવું હા ક્યાં કાળ આપણે હવે ક્યાંક તો કઈ ક્યાં કહું જ્યાં હોય કામ કરી દે તેમ કરી દે નહીં. નહીં ગવા પાસે છે ને ભાઈ જે કોઈ જોતું નહીં ને પાસે ટ્રેક્ટર છે મસ્તીનું અને હાજર ઓલું ત્રીજું તોય રહી ગયું ગમે તમારી ત્યાં કાંઈક લાભ લીધો હોય ને તો જ અહીંયા અમારો લાભ લેજો નગર નહીં લેતો. લીલા કલરની ગુલફી ખાવી ડમરી ઉડે નહીં નીચેલા. પિસ્તા પિસ્તા છે ને હો કેવા ગાક કાઢે એ તો 25 માઇલ વાળો માણસ એને આમ તેમ ખાય છે. દિવાળી આવી ગયો બધું ટૂંકું ટૂંકું જેથી ડમરી ઉડવા મળે ને પછી આ બધા લાયક આવું. ગવાને દિવાળા નવા કપડા છે ને એટલે બધું કે પેલા નવા ના વાડીના છે હું નકરા નાઈટ ઓલું જ પહેરું પણ આ પાલો ને એવું સારું હતું તો હું વાડીમાં કી દેવા ભેળે ના પહેરું. ઓલી એક ઓળ નું શું છું ઓલી બે ઓળ ચા ઘરે પૂરતી. બાપુ છે ને કઈ ગુના હવે આપણે દિવાળી નથી પેક કઈ તો કહું હા, છું, એમ. સ્ત્રીના ઘર છે પણ તો તેવું વાડીએ કર્યું મેઘ ધનુષ થાય ને એવો છતમાં કલર થાય છે. જાને વાલી પીનારી હો જો ખરેખર ઈ જ છે ઈ જો જાને વાલી પીનારી આવો શર્ટ આપણે કલર કલરનો કોઈ પહેર્યો છે. નથી મળ્યા. એ કોઈ ગાક આ પાકા વાગી એક પહેરવાના થઈ ગયા હારા કેવાય કે હારા કેવાય છે બહુ તો હટવાઈ જાવ દિવાળી તો તને મળવા મને જાય. ઓલા ગમે ભલે એ ટ્રેક પેન્ટ ને ટી-શર્ટ મજા આવે હું ઈ પહેરું બધું. દિવાળી તમે છે ને 1 કિલોમીટરથી આમ આટલું જો, હોય તો ગવા. આટલું આપણે બંધ કરી એ દેવાય. ગવા મારે દિવાળીથી કાળા ચશ્મા પહેરીને જ નીકળવું. ગવા આંખને તકલીફ થાવી જ ન જોઈએ એટલે જ તને કે તું ટ્રેક થી બંધ કરી દે આમાં ઉજળો બહુ લાગશો મારે આમાં છે ને ઓલું બ્યુટી પ્લસ ઓફ કરવું આ સિદ્ધાર્થ સોનાની ગુલ્ફી છે સિદ્ધાર્થ સોના. સિદ્ધાંત માવો કાકા કીધા કુંગા મારે થઈ જાય હમણાં ring. બોલો દિવાળી પછી. ગોટા વાયો કટિયા ચલો આઈસ્ક્રીમ એ ખવાઈ ગયો કેન્ડી ખવાઈ ગઈ અને અમારી કાળુડીનું જે ટેસ્ટ કરવાનો હતો એ ટેસ્ટ પૂરું થઈ ગયું એ એને બધાને ખબર હોય તમ તાર. એમ કયો માં આને એમ આમ કહેવાય કોણ કે આને એમ કહેવાય
કાળુ બાપુ કોક છે. ભેગો લેતો ન થાય ત્યારે ડમરી વાળા હોય બધા ને પેલા રોડે ઉભા રહીને પેલા ગાડી બેસી જાય પછી બધું કામ કરાય. અમારે કાળુડી ટેસ્ટ થઈ ગઈ છે ને સરસ મજાનું પરફોર્મન્સ આવી ગયું છે ને અમારે નાસ્તાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. ધૂળ ઉડે પેલા આ હવે ભગ્યા ખાવા આવ્યા કા આવી ગઈ એમ જો એક આવી ગઈ આવી ગઈ તો ડમરી આવી ગઈ. આપણે નીકળી ગયા ભાગશાળા. એમ કેમ વાગ્યું હોય એવું કાકા? હું કેટલો કાળો દેખાડો છો? એમાં કાંઈ ન ઘટે બાબુ. એને એમ છે કે હું કાળો છું બાકી છે એ નહીં. પછી તમે વિચાર્યું એવું ગયા કાંઈ દાદી. આપણને બધા કાળીઓ કે છે આપણે તો નામ જ છે. થોડાક ધોળા લાગવા એ હાટુ ભૈયા. દાઢી મોટી કરવી હવે આ વિડીયો તમે મોગો નહીં મૂકા મૂકી જ દઉં ને આગ તો. માં ગઈ છો હવે ખાના અમુક પેપર આવશે હા એ બંગન ક્યાં હું કે પછી આ ચોંડા એવું આવશે કે ડોક્ટર આ લઈ લો ફાયદો થઈ જાય ગબર. ગયા કી ફાયદો કે ઓ હોય કે ગૌતમ અમારે કૈલાસબેન ને એમ થાય કે નહીં મારા ઘરવાળામાં આમ તેમ કાંઈ નથી ભલે એને ખાલી એટલું છે. પેલી વાર તમે એમ કહો કે એવું બોલ્યા કૈલાસબેન બધા એમ કૈલાસ જ કૈલાસ મારી વાત સાંભળ ઊભી રાખી દે પેલા પડીને પાછી મેળ હાંકવા ગેર હાલી થોડીક સ્પીડ આવે ને 20 આજુબાજુ તો એ બીજામાં લેવાની પછી 40 ઉપર જાય ને તે મારું નામ લેવાનું. કાલ બપોરે પોકો તો કઈ વાંધો નથી અહીંયા અરે કાંઈ ઉતાવળ કાંઈ છે ઉતાવળ નથી. નીકળી ગયેલા બીજામાં જ ઉપાડજે ત્રીજામાં નહીં ઉપાડતો નગર ક્લચ પ્લેટ ક્યાં છો તમે તો જવાની તૈયારી ચલો અમારે બાપુનું ઘર આવી ગયું છે એટલે બાપુ થઈ જાય કે કરશો જોવા દેતો ઉતરી હા પણ હવે તો સીધી પાછા અમારા બાપુ એ તો ગાડીમાં નવા મેગવીલ ડાઉન કરી નાખ્યા. નાખવાની સ્પીડ ઓછી થઈ જાય તો ડાઉન ગેર લેવાનો ટાયરે નવા. સીધો સોતામાં લઈ લે. નવા અરે વાહ ભાઈ વાહ. નકલી થોડી ગાડી રાખવાની નહીં 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 જીવી જિંદગી જીવી જ લેવાની. જીવવાની જ છે બાપુને કે ખાસ જીવવાની છે